મહેસાણા ખાતે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ડેરી દ્વારા મોટી જાહેરાતો કરાઈ છે. ડેરી દ્વારા આ વર્ષે 455 કરોડ રૂપિયાનો નફો જાહેર કરવામાં આવ્યો છે, તેમજ 5 વર્ષનો રિપોર્ટ પણ રજૂ કરાયો. દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે 455 કરોડ રૂપિયા ચૂકવાયા છે અને પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ અપાશે. ડેરીનું ટર્નઓવર 5 વર્ષમાં 4031 કરોડ વધીને 9043 કરોડ પર પહોંચ્યું છે અને દૂધ સંપાદનમાં રેકોર્ડ થયો છે. આગામી 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 20,000 કરોડ કરવાનું લક્ષ્યાંક રાખી 700 કરોડના પ્રોજેક્ટ્સ બનશે. ડેરી હવે કોમર્શિયલ પશુપાલન ઉપર વિશેષ ભાર મૂકશે અને આ વર્ષે 1600 અરજીઓ પણ મંજૂર કરવામાં આવી છે. સૌ પહેલા તો આજના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપના માધ્યમ ગુજરાતના તમામ નાગરિકોને શુભેચ્છા આપું છું અને શુભકામનાઓ આપું છું. આજે આ ડેરીની 66મી સામાન્ય સભા મળી, સભામાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે 455 કરોડ રૂપિયા જેટલો માતબર રકમનો નફો વેચ્યો છે અને 1003 રૂપિયા દૂધનો ભાવ આપ્યો છે. એ ખૂબ મોટી બાબત છે અને આપણે જોઈએ છેલ્લા 5 વર્ષથી જે શાસન બદલાયું, લોકોએ વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વહીવટ ચાલુ થયો, ત્યારથી આ ડેરીનો વિકાસ વધારે ગતિથી આગળ વધી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. એમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો. એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે. એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે. એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આપણો દૂધનો ભાવ આપણે આપી શકીએ છીએ. બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત. અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય, સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ, ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના જે નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટેની શરૂઆત કરવામાં આવી છે. આજે પશુપાલકોના ડિવિડન્ડ જે શેર હોય છે ડિવિડન્ડ પણ 10% જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે જે મેં કહ્યું સૌથી મોટી બાબત કે ગુજરાત સરકાર દ્વારા જે 12 દુધાળા પશુની યોજના છે એની અંદર ખૂબ મોટી સહાય ગુજરાત સરકાર કરતી હોય છે. એની વ્યાજ સહાયની વાત હોય, શેડ બનાવવાની વાત હોય, ભેંસ ધોવાનું જે મશીન આવે એની વાત હોય, આ બધાની અંદર સહાય મળતી હોય છે. દૂધસાગર ડેરીએ પહેલી વખત એના કાર્યક્ષેત્રમાં 1600 જેટલી અરજીઓ કરાવી છે. એના દ્વારા યુવાનો રોજગારી મળશે. એ 1600 અરજીઓ બધી જ અરજી પશુપાલન વિભાગે મંજૂર કરી છે. એના માટે પણ ગુજરાત સરકારનો આભાર માનું છું. અને સાથે સાથે જે પણ અરજી મંજૂર થઈ છે એને લોન આપવાનું કામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કરવાનું છે. ડિસ્ટ્રિક્ટ બેંક લોન આપશે, એના પછી વ્યાજ થશે, એમાં મહત્તમ વ્યાજ ગુજરાત સરકાર આપશે અને જે દૂધ છે એ દૂધસાગર ડેરી લઈ લેશે. આના દ્વારા આપણા પશુપાલક યુવાનો જે પણ છે ભાઈ બહેનો એમના વ્યવસાય કરવો હોય તો ખૂબ મોટી મદદ મળી રહેવાની છે. મારી અપેક્ષા આવી છે કે આ વર્ષે 1600 અરજીઓ થઈ છે, આવતા વર્ષે 2500 અરજી કરાવી છે. એના દ્વારા ગામે ગામ આ પ્રકારના તબેલા બને અને એના દ્વારા આપણા યુવાનો ઘેર બેઠા રોજગારી મેળવતા થાય એ રીતનું કામ દૂધસાગર ડેરી શરૂ કર્યું છે. ડેરીનું વિતરણનું શું આયોજન છે? આવતા વર્ષ સુધી કેવા પ્રકારનું? દૂધસાગર ડેરીનું અત્યારે જે હાલ દેશના 6 રાજ્યોમાં કામ ચાલે છે એની સાથે હવે આગામી દિવસોમાં હરિયાણામાં પણ અમે નવા પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એના દ્વારા જે પણ ટર્નઓવર વધશે એના દ્વારા પશુપાલનને ફાયદો થવાનો છે. અમે આ વખતે સાગર મંથન બેઠક કરી એની અંદર આવનારા 5 વર્ષનો અમે જે લક્ષ્યાંક રાખ્યો છે એ 5 વર્ષની અંદર ટર્નઓવર 9000 કરોડથી લઈ અને 20000 કરોડ સુધી પહોંચાડવું એ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ અને એની અંદર ખૂબ સારી મદદ અત્યારે મળી રહી છે. આજના દિવસે પણ ગઈ સાલ જે દૂધ હતું એના કરતા 2.5 લાખ દૂધ વધુ આવ્યું. અત્યારે જે ગેસ ઉપર ડેરી ચલાવતા હતા એ અત્યારે જરૂર પર ચલાવીએ છીએ, પણ જે અત્યારે જે બ્રેકેટ આધારિત જે સોલિડ ફ્યુઅલ આવે એનાથી જે બોઇલર લગાવ્યું છે એના દ્વારા કોસ્ટ પણ અડધી થઈ છે અને અત્યારે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં એટલું ઇમ્પોર્ટ પણ ઓછું થાય અને આપણી જે ખેત પેદાશો હોય એનો સૂકો કચરો હોય એમાંથી આ વસ્તુ બને તો એ પણ કામમાં આવે એ રીતના ઉમદા ભાવથી આ કામ પણ શરૂ કર્યું છે. ગયા વર્ષે 440 કરોડ રૂપિયા નફો આપ્યો હતો, આ વર્ષે 455 કરોડ રૂપિયા નફો આપ્યો છે અને ગયા વર્ષે જે આખરી ભાવ હતો દૂધનો આખા વર્ષનો ભાવ અને ભાવ ધારા સાથેનો ભાવ 983 રૂપિયા હતો. આ વખતનો ભાવ 1003 રૂપિયા થયો છે. લગભગ
રૂપિયા જેટલો કિલો ફેટે વધારો જે મળ્યો છે ખૂબ સારી બાબત છે. દૂધસાગર ડેરી ગયા વર્ષે ઓર્ગેનિક પ્રોડક્ટમાં પણ આવી છે. દૂધસાગર ડેરીના પશુપાલકો ખેડૂતો જે પણ ઓર્ગેનિક રીતે અનાજ કઠોળ પકવશે એ બધું લઈ અને અમે એનો પ્લાન્ટ જે બનાવ્યો ખ્યાલ મુકામે એમાં પેકિંગ કરી અમૂલના માધ્યમથી આખા દેશ અને દુનિયામાં વેચવાની શરૂઆત થઈ ગઈ છે. એના પછી મધ લેવાની પણ શરૂઆત કરી હતી અને હવે ગોબર ગેસનો જે બાયો સીએનજી પ્લાન્ટ બનાવી 3 જગ્યાએ અને એનું વધારાનું જે પણ છાણ હોય એ પણ અમે લઈ એમાંથી બાયોગેસ બનાવીશું અને સ્લરીમાંથી જે ખાતર બનશે એ પણ રાહત ભાવે ખેડૂતને પાછું આપી અને સાચા અર્થની અંદર ખેડૂતને આત્મનિર્ભર કરવાનું કામ દૂધસાગર ડેરી શરૂ કરી છે.